જો કોઈ ખેડૂતો પોતાના પાકને વિદેશ વેચાણ કરવા માંગે છે તો તેના માટે સરકાર દ્વારા અધિકૃત કરાયેલી એજન્સી દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, પરંતુ તેના માટે અપેડા સાઇટ એક કાર્યરત છે, જે બાબતે ખેડૂતોને હાલમાં ખ્યાલ નથી। અપેડા તે ગવર્મેન્ટ એજન્સી છે અને આ પોર્ટલ પર જે ખેતી અથવા બાગાયતના પાક હોય છે તેને કોઈ ખેડૂત દ્વારા વિદેશ મોકલવાની ઈચ્છા હોય તો પોતાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી પડે છે, જેમાં જે પણ ખેડૂતોનો પાક છે તે સારી ગુણવત્તા અને એક્સપોર્ટ કરી શકાય તેવી ક્વોલિટીનો હોય તો અપેડા એપ્રુવડ સેન્ટર પરથી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। હું એમડી વડોદરા બાગાયત અધિકારી અપેડા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ। હવે અપેડા એક આપણી ગવર્મેન્ટ એજન્સી જ છે। તેનું આખું નામ અપેડા એ શોર્ટ ફોર્મ છે। એનું આખું નામ કહીએ તો એગ્રીકલ્ચર પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એનું આખું ફૂલ ફોર્મ થાય છે। એટલે કે જે પણ ખેતીવાડી કે બાગાયતના પાકો હોય છે તેને જો કોઈ ખેડૂત મિત્રો ફોરેનમાં એક્સપોર્ટ કરવા માગતા હોય, નિકાસ કરવા માગતા હોય તો એના માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અપેડા દ્વારા થાય છે। તેમજ જે પણ માલ સારી ગુણવત્તાવાળો એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન થયેલું હોય છે એના જે અપેડા એપ્રુવડ પેક હાઉસ હોય છે ત્યાંથી ને તેના અલગ અલગ કન્ટ્રીના નોર્મ્સ મુજબ અલગ અલગ દેશમાં મોકલવાની ટ્રીટમેન્ટ આપી અને મોકલવાના થતા હોય છે। તો હવે જો કોઈ ખેડૂતો એવું ઈચ્છે કે તેમની કેરી છે, કેળા છે, બાગાયતી પાકો છે તેને એક્સપોર્ટ કરવા હોય, શાકભાજી પાકો છે, તો તેઓને પહેલાં સૌપ્રથમ તો અપેડાનું જે ફોર્મ આવે છે ભરી અને એની યારે ફાર્મ ડાયરી અને ફાર્મ નકશો આટલી વસ્તુ કમ્પ્લીટ કરી અને જુનાગઢ બાગાયતની ઓફિસે પહોંચતી કરવાની આવે છે। ત્યારબાદ તેનું અમારી ઓફિસ દ્વારા તેનું વેરિફિકેશન થાય છે અને તેના જે કઈ રીતના એ લોકો એનું આખું રજિસ્ટર નિભાવે છે એની નોંધણી કરવામાં આવે છે અને એ ત્યારબાદ એ જે બગીચો ફાર્મ છે એમને આપણે અપેડાનું ફાર્મ રજિસ્ટ્રેશન આપીએ છીએ। એમાં આપણે કેરીની વાત કરીએ તો એક કેરીનું સર્ટિફિકેટ જે આપણે ફાર્મ રજિસ્ટ્રેશનનું કાઢીએ છીએ તેની વેલિડિટી 5 વર્ષની હોય છે, જ્યારે કેળાની અંદર 1 વર્ષની હોય છે અને અલગ અલગ શાકભાજી પાકોમાં પણ 1 વર્ષની વેલિડિટીમાં આપવામાં આવે છે। તો કોઈ ખેડૂત મિત્રોને આ ફાર્મ રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવી હોય તો તે જુનાગઢ બાગાયત ઓફિસનો સંપર્ક કરી શકે છે, અથવા જો કોઈ બીજા જિલ્લાના ખેડૂતોને કરવું હોય તો તે પોતપોતાની જિલ્લાની બાગાયતની કચેરીનો સંપર્ક કરી અને અપેડાનું ફાર્મ રજિસ્ટ્રેશન કરાવી શકે છે। ત્યારબાદ આપણે એક્સપોર્ટ ક્વોલિટીની વાત કરીએ તો હાલમાં કેરીની સિઝન ચાલુ છે, તો તેમાં પણ આપણે સારી પ્રેક્ટિસીસ જે આપણે કહીએ કે સંકલિત જીવાત વ્યવસ્થાપન અને સંકલિત પોષણ વ્યવસ્થાપન જે સારી રીતે અપનાવીએ અને એક સરખી સાઇઝની કેરી વ્યવસ્થિત પકવીએ તો આપણે એ 100% તેમને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ ઉત્પાદન કરી અને વિદેશ મોકલી શકીએ છીએ। છેલ્લા 2-3 વર્ષથી રજિસ્ટ્રેશનની સંખ્યા પણ વધી છે અને એક કોરોના કાળને બાદ કરતાં મોસ્ટ ઓફ 700-800 મેટ્રિક ટન જેટલું આપણે એક્સપોર્ટ અહીંયા ગીર સોમનાથની કેરીનું કરીએ છીએ। આમ અત્યારે ખેડૂતોમાં ખૂબ જાગૃતતા આવી છે અને પોતાના પાકની ક્વોલિટી પર પણ હાલ ખેડૂતો ખૂબ ધ્યાન આપી રહ્યા છે। કોઈ પણ પ્રકારની જીવાત ન આવી જાય અને કોઈ પણ પ્રકારની પાકમાં કચાશ ન રહે તે માટે વિદેશ એક્સપોર્ટ કરતામાં ખેડૂતોમાં અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે। એટલે હાલના સમયમાં હવે ખેડૂતો પોતે રજિસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે અને પોતાનો પાક છે તે વિદેશી લોકોને ચખાડી રહ્યા છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જુનાગઢ।